રબારીને તો ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો. એટલો ભય ડર તો હોવો છે. કાલ મારે થયો છે, કાલ બીજા થયો છે. એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજનું સંગઠિત થઈને ગમે કે ન ગમે, મુવો ખરાબ છે તો છે, પણ બદનામ તો સમાજ થાય છે કે કોની દીકરીનો કિસ્સો બન્યો કે રબારીની દીકરીનો. એ ખરાબ છે કોઈ નહીં કે સમાજ બદલાવ સમાજની વાત આગળ જશે. એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું. અને અત્યારે ખૂબ જરૂરી છે, એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, સામાજિક રીતે જરૂર ખૂબ છે. અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો. હું અમારે ત્યાં જોઉં છું, સમાજનું નામ નીકું, એક નાની માથાકૂટ થાય તો 2 જણા આવીને ઊભા રહે, 2 જણા આવીને ઊભા રહે. તેમ આમ કર્યું છે, એની ભૂલ હોય તો આવીને ઊભો રહે. એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે, સંગઠિત રીતે ડર મટી ગઈ છે. એમ કહું તો ખોટું નથી. દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું, હું વર્ષોથી જાણું છું. એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી. ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તો ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો. એટલો ભય ડર તો હોવો જ જોઈએ. કોઈ આજે ખોટા ઝઘડા નથી કરવા, ખોટી મારામારી નહીં કરવી, પણ એને થોડીક તો એ અસર હોવી જ જોઈએ. એ પણ કરવું ખૂબ જરૂરી છે. ખૂબ સારા તમારા મુદ્દા છે, એક એક મુદ્દા સમાજને લગતા છે, આજના સમયને આધીન છે. એના માટે પૂરા પ્રયત્ન કરશું. પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો. અહીંયા આવ્યા છો ક્યાંક ને ક્યાંક ભૂલ કરે. આપણા સમાજમાં 5% થોડા એવા આવવાના, દેખાડા નોખવાવાળા આવવાના. દેખાડો નોખે તો આ સમાજની ખાતરી ગોળ છે એમ કરીને કીધા મેળશું એટલે આમાં મત મારજો તો એ પતલા છે પાછો તમે ભેળો આવી જશે. એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ 2-5 જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે. પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયા એનાથી કંઈ થાય. અમે તો વાત મૂકી, કારણ કે અમે આખી દુનિયા જોઈ છે, આખો દેશ જોયો છે, બીજી સમાજ જોવા છે. એ જોવા છતાં લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે, આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે.